જય માતાજી, હર હર મહાદેવ। તો આજે આપણે વાત કરીશું એક મૂવીની, જે મૂવી રિલીઝ થઈ ગયું છે। મૂવીનું નામ છે જીવ। સ્ટારકાસ્ટની વાત કરીએ તો પહેલાં તો જે મેન લીડ રોલ છે, જેમનો મેન કેરેક્ટર અંદર એક મૂવીમાં છે, તો એમાં એમનું નામ છે ધર્મેન્દ્ર ગોહિલ, શ્રદ્ધા ડાંગર, સની પંચોલી, હેતલ મોદી, હેમાંગ શાહ, આકાશ ઝાલા, ધવલ ત્રિપાઠી, નિકુંજ મોદી, દિપેન રાવલ, એવા અનેક કલાકારો છે અંદર। તો આ મૂવીમાં તમને સારા એવા કલાકારો તમને જોવા મળે। એવી એમની એક્ટિંગ જોઈને તમને થશે કે ના ભાઈ જોરદાર કામ કર્યું છે બધાએ। તો અને એમના ડાયરેક્ટર છે જીગર ઇન્દુબાલા કાપડી, પછી એમના રાઇટર છે અભિનય ત્રિવેદી એન્ડ હર્ષદીપસિંહ જાડેજા। એક એવો જીવ જે બીજા લાખો જીવોનો આધાર બન્યો। તો આ જીવ મૂવીમાં તમને જે એક એવો જીવ જે જોવા મળે છે, જે ધર્મેન્દ્ર ગોહિલે પરફોર્મન્સ કર્યું છે, એ એક એવો જીવ છે જે અનેક જીવોને સહારો આપે છે। પહેલાં તો આખું કોઈ એવું વંડું નથી હોતું, કંઈ જ નથી હોતું। અને પહેલી વાર જ્યારે આપણે શું કહેવાય પશુઓને જે ગાડીઓ લઈ જતા હોય છે કતલખાનામાં ને એમાં જે, તો એ લઈ જતા બચાવે છે અને પછી એ જીવોને એને સાથે રાખે છે। તો કઈ રીતે રાખે છે, તો એ એક શું કહેવાય ગામવાળાને બધાને કહે છે કે ભાઈ જો આ આપણા જીવોને બચાવે છે, તો આપણી ફરજ છે એમને સાચવવાની। તો એ જીવોને ભાઈ આખા ગામવાળા થઈ ભેગા થઈ અને બધાના ઘરે એક એક બે બે જેમની જેવી રીતે એમને રાખી શકે, જેવી એમની પરિસ્થિતિ એ પ્રમાણે એના અમુક અમુક જીવોને લઈ જાય છે। તો એ રીતના આખા ગામવાળા બધા ભેગા થઈ અને એમને સહારો આપે છે। પ્લસ અંદર તમને એક એવી સિચ્યુએશન બી આવે જે રિયલ ઘટના પર આધારિત છે, જેમ કે 2001નું ભૂકંપ હોય, પછી દુકાળ હોય, એ ટાઈપનું ત્યાં પાણી નથી હોતું। એવા સમયે કેવી રીતે એમને બધા પ્રાણીઓને સાચવ્યા, બધા જીવોને એક કરીને રાખ્યા અને આખું કામ પણ એક થઈને રહ્યું જે। અને આ જીવ એ રીતનું મૂવી છે જે તમને જીવોની સાથે સાથે એક એવો સંદેશ બી આપે છે, જે આપણી પોતાની જે ફેમિલી છે એને બી કેવી રીતે સાચવવી। એક જીવોની સાથે સાથે આપણી પણ એક ફેમિલી છે, એ પણ આપણો એક જીવ જ છે, તો એને પણ સાથે સાથે એક અલગ ટાઈપ એક ટોપિક અંદર બતાવ્યો છે। જીવોનું બી એક સાથે પ્રાણીઓનું જે છે એક સાથે એક જીવ ચાલુ છે અલગ, પછી ફેમિલીને કેવી રીતે અંદર હેન્ડલ કરવી, કેવી રીતે બચાવ કરવો, આપણે ફેમિલીને કેવી રીતે બચાવવી। તો અત્યારે જે રીતના પબ્લિક ઇન્ટરનેટ પર કે બિઝનેસ પૈસા કમાવાની પાછળ જે પડે છે, તો એને કેવી રીતે આપણે હેન્ડલ કરીએ ઘરમાં ફેમિલીને, તો એ ટાઈપનું એક આખું અંદર એક ફેમિલીનું બતાવ્યું છે। પછી એક પ્રાણીઓના જીવદયા તરીકે આખું એક ટ્રસ્ટ એમને ઊભું કર્યું, તો એ કેવી રીતે કર્યું, કેવી રીતે બહાર આવ્યું બધું। અને આપણને બી એક બધી પબ્લિકને બી આપણે સમજાવવા માંગે છે કે ભાઈ એમને એક પગલું ભર્યું કે ના ભાઈ આપણી બી એક ફરજ છે કે જીવને બચાવવું। તો આપણે જેમ કે કોઈ આપણી તાકાત નથી કે રોટલી ખવડાવવાની, તો ગાયને બી આપણે મારવાની બી આપણી એ નથી કે ભાઈ આપણે એને મારીએ। ભાઈ આપણે જો રોટલી બી ખવડાવવાની તાકાત નથી તો ના ખવડાવીએ, પાણી પીવડાવી મોકલો, પણ મારવાનું એ કંઈ એ છે જ નહીં, મારવાનું કંઈ આવતું જ નહીં। ઘણી જગ્યાએ મેં એવું બી જોયું છે કે મારી બધા કાઢી મૂકતા હોય। મારા ઘરે એવું છે કે દરરોજ એક ગાય આવે છે અને રોટલી ખાવે છે અને અમે ખવડાવીએ, ભલે દાડામાં 3 વાર આવો ને તો બી 3 વાર ખવડાવીએ છીએ અમે, એની માટે અલગથી રાખીએ જ છીએ। તો એ રીતના જીવને કેવી રીતે આપણે સાચવવા અને જીવ પણ આપણને કેવી રીતે સાચવે છે એ બી અંદર બતાવ્યું છે। તો મૂવી એના માટે જુઓ કે એક જીવ બીજા જીવને કેવી રીતે બચાવે છે, બોલી નથી શકતા પણ એ પણ આપણી ફિલિંગને સમજે છે, આપણને પણ સમજે છે કે ભાઈ આપણો આ માલિક છે, કે ભાઈ આપણે એને સાચવીએ છીએ, તો એ પણ આપણને સાચવે છે। જે એક શું કહેવાય ગયડા વખતને મેં બી સાંભળેલું, તમે બી કંઈક દાદાઓ સાથે સાંભળેલું હશે કે જો તમે ગાયને રાખતા હો અને ગાયને તમે સારી રીતે સાચવતા હોય, તો આપણી પર કંઈ બી મુસીબત આવવાની હોય કે કંઈ એવું થવાનું હોય ને, તો એ ગાય પણ આપણને બચાવવા એ પહેલી આગળ આવે। જેમ આપણે એની રક્ષા કરીએ ને તો એ પણ આપણી રક્ષા કરે। તમે કોઈ બી ગોવાળિયાના હોય ને તો પૂછી લેજો, જે ગાયો ચરાવવા જતા હોય ને તો એમને પૂછી લેજો। તમે કોઈક દિવસ તમે રીલ બી જોઈએ છે એવી, અને તમે કોઈ તમારા ઓળખીતામાં કેવા કોઈ હોય તેમને પૂછી લેજો એકવાર કે તમને કોઈ મારવા આવે ને તમારી ગાયો ત્યાં હોય
તો પહેલી ગાયો દોડીને આવશે. તમારે જોવાનું તો જોજો. તો એક આ જીવ મૂવી છે જે દરેકને જોવી જોઈએ. લાલો મૂવીને તમને એ રીતે બતાવ્યું કે ભાઈ તમે ભગવાન તમારી કેવી રીતે મદદ કરે છે અને કેવી રીતે રહેવું એ તમને શીખવાડે છે. અને આ મૂવીમાં તમને એ શીખવાડે છે કે ભાઈ તમારા એક જીવને તમે કેવી રીતે સાચવી શકો છો અને જીવને જીવ જ સાચવી શકશે. એક જીવ બીજા જીવને સાચવવાની એમની ફરજ છે અને સાચવવું જ જોઈએ. એવું નથી કે ભાઈ માણસ એટલે આપણે એ પ્રાણીઓને એમને કંઈ લેવા દેવા નહીં. ભાઈ આપણને એટલા માટે બનાવ્યા છે કે ભાઈ આપણે પણ બીજા જીવોને સાચવી શકીએ. તો એના માટે આપણને આટલો મોટા એટલે માણસનું આપણને કદ આપ્યું છે કે ભાઈ તમે તમારી આપણે એવું નહીં કે તમને માણસમાં આપી દીધા જન્મ એટલે તમે તમારી મનમાની કરો, એવું નથી ભાઈ. તમે આ મૂવી તમને એટલું શીખવાડી દે કે ભાઈ તમે શેના માટે જન્મ્યા છો, શું કરવા જન્મ્યા છો, એ તમને શીખવાડી જ દે છે મૂવી કે ભાઈ તમે જિંદગીમાં આ તમારી જિંદગી છે તો તમે શું કરી શકો છો. આ મૂવી તમને એ શીખવાડી દે છે કે ભાઈ તમારે કેવી રીતે જીવવું. આ મૂવી સાચો જોવા જજો, બહુ મસ્ત મૂવી છે ખરેખર. મને તો અંદર જે સોંગ છે એના સોંગ બી એક નંબર છે, જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે અને જે અંદર એક તમને ડાયરો તમે સાંભળ્યો હોય ને ડાયરો, તો અંદર એક મૂવીમાં એક સીન છે ડાયરાનો, તો તમે એ બી તમે સાંભળશો ને તો તમને અંદરથી ફીલ આવી જાય કે ના ભાઈ ગામડામાં જે ડાયરા થાય ને એ જોવાની એક સાંભળવાની મજા જ કંઈક અલગ છે. તો આ મૂવીમાં તમને એ બી તમને મજા આવે જોવાની. તો પ્લીઝ મૂવી જોવા જાઓ, તમને એક ગામડાની એક ઝલક દેખવા મળશે. જો તમે શહેરમાં રહેતા હોય તો તમને તમારું ગામડું યાદ આવી જશે અને ગામડામાં રહેતા હોય તમને આ અત્યારના જનરેશનમાં જે ગામડામાં તમે જે જોઈ નથી શકતા એ તમે આ મૂવીમાં જોઈ શકશો. તો પ્લીઝ આ મૂવી જોવા જાઓ, મજા આવશે જોવાની. ફેમિલી સાથે જોવા એવી મૂવી છે. નાના છોકરાઓથી મોટા ગયડાઓ સુધી બધા જોઈ શકે ને એવું આ મૂવી છે. તો આ મૂવી જોવા જશો ને તો તમે કંઈક તો શીખીને આવશો જ આ મૂવીમાંથી. તો પ્લીઝ મૂવી જોવા જાઓ અને મૂવીને સપોર્ટ કરો. જેમ લાલો મૂવીને સપોર્ટ કરો અને જેમ ગુજરાતના નંબર 1 મૂવી બનાવી ને એમ આ મૂવીને પણ નંબર 1 બનાવો. તો પ્લીઝ મૂવી જોવા જાઓ અને આપણા વિડીયોને પણ લાઈક કરતા જજો, સબસ્ક્રાઈબ કરતા જજો, શેર કરતા જજો અને ખાસ કરીને કોમેન્ટ કરો યાર. કોમેન્ટ કરો ને મને બી થોડો આનંદ થાય કે ના ભાઈ તમે જોવો છો, કોમેન્ટ કરો છો. તો પ્લીઝ મૂવી જોવા જજો અને ગુજરાતી મૂવીને સપોર્ટ કરો. જય માતાજી, હર હર મહાદેવ.